गणेश डीजे साउंड सेतपुर विपुल पटनी पण आ बाजू वातो पण कदाच एना दीकरा रड़ता हो एवं नहीं जो दिल में दादा ने याद होय तो आंख में थी आंसू पण आवे एवं नहीं के कलाकार ने कहे तू रोवड़ावा आयो तो हाउ न मान पर जाय जे नाना नाना मुकी पोताना पोतरी पोतरा एना दीकरा छे जेने नाना नानपणनी मालिपा लाड लडाया छे भाई ए बाप ने कीधी विसराय हे बापूजी आज घरनी अंदर चलो तो मानवी भूली जाए पण एनी देवी नो भूलाय मने आई बात मળી के दादा सकतना भुवा था पण एनो दीकरो जयंती नटवर गोपाल दिनेश અને દીકરી જોશના દીકરી જોશના પણ મરણ પામેલી છે જે ભાઈઓને કે 365 દાડાના અંદર એક બેનનો દિવસ આવે જેને કહેવાય રક્ષાબંધનનો તહેવાર એ ભાઈઓની એ બેનડી કી રીતે વિસરાય એ બાપ કી રીતનો વિસરાય ભજન ગાશું પહેલા એક નાનકડી વાત લઈ લે કે દીકરી કોને કહેવાય જો કોઈ ના ઘેર દીકરીનો જન્મ ના હોય તે ઘર હાવ હોનું લાગે દીકરી વિનાનું ઘર એ અધૂરું છે કે કચ્છ કાઠિયાવાડની માલિપા એક ગરીબ કુટુંબ હોય અને ઈ કુટુંબની અંદર નાનકડી દીકરીનો જન્મ થયો ઈ દીકરીનો જન્મ થયો પણ દીકરી એના બાપના ખોરામાં રમે એની માના ખોરામાં રમે કેમ કે કુદરતના ચોપડાની માલિપા લખાઈ ગયેલું છે કે દીકરી બાપને વાલી હોય ને દીકરા માને વાલા હોય પણ સદસ્ય કુટુંબની માલિપા એક નાનકડી દીકરી બાપને પણ વાલી માને પણ વાલી પણ જેમ દિવસ જાય ને એમ દીકરી મોટી થતી એમ કરતા 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 નાનકડી દીકરીની ઉંમર 5 વર્ષની બની એ દીકરી એના બાપના ખોરાની માલી પર રમતી ત્યારે એની પોતાની માં પોતાના પતિ દેવને કહેતી હતી કે સ્વામીનાથ એ દીકરીના બાપુ કાલે આપણી નાનકડી દીકરી મોટી થાશે તો એના લગ્ન પણ કરવા પડશે આપણા ઘરમાં હોકવા જાઓ તો અહીંયાથી જાડે ન મળે આપણે દીકરીનું દેજનું પાયલું કીરીતનું આપી શકશું ત્યારે દીકરીનો બાપ બોલ્યો હે ભગવાન તું એ ક્યાં મૂકી દીધો મારા ઘરના ઉપર આવો હાપનો ભારો પણ દીકરીની માં પોતાના પતિ દેવને કહે છે કે સ્વામીનાથ રડશો નહીં કાલ હવારે નાનકડી દીકરીને હું નવડાઈ ધોડાઈને તૈયાર કરીને આપું ને તમે ઝાંપે કોદારી લઈને ઉભા રહેજો નાનકડી દીકરીની આંગળી પકડી દૂર જંગલની માલિપા જઈને ખાડો દોડીને મારીને દાટી આવજો ગામ વાળા પુષ્ય તો એમ કહેશું કે નાનકડી દીકરી મેળાની માલિપા ખોવાઈ ગઈ મારા બાપ
પણ જેમ દીવા હાલો ને એટલે હવારનો પોર ઉગ્યો. નાનકડી દીકરી નાનકડી ખાટલીમાં ઊંચી. એ દીકરી હામું નજર એની માં કે અમને મારી નાનકડી દીકરી ઊભી થાય તો અમને એને નવડાવું, નવું ફરાક પહેરાવું, માથે 2 ચોટલા ગૂંથું. હલ એ દીકરી નાનકડી ખાટલીની માલિપા હુતી પણ પોતાની માને અમને વિચારાવ કે અમને મારી દીકરી ઊભી થાય તો પછી એને નવડાવું, ધોવડાવું, માથે 2 ચોટલા ગૂંથું. પણ માથે તડકો આવ્યો. નાનકડી દીકરી 5 વર્ષની ઊભી થઈ, પોતાની માના ખોરામાં રમવા જતી. પોતાની માએ એને નવડાઈ, માથે 2 ચોટલા ગૂંથ્યા, નવું ફરાક પહેરાવ્યું. નવું ફરાક પહેરાવ્યું એટલે પોતાની દીકરી પોતાની માને કહેવા માંડી કે માં, આજે તે મને નવા કપડા પહેરાય, ક્યાંય મારો બાપુ મને મેળાની માલિપા ફરવા લઈ જવાનો છે? દીકરીને ખબર નહીં કે પોતાનો બાપ ઘરના ઝાપે કોદારી લઈને નાનકડી દીકરીની વાટ જોઈને ઊભો છે. પોતાની માં બોલે કે હા દીકરી, તારો બાપો ઘરના ઝાપે ઊભો છે, તો નવું ફરાક પહેરી લે, તારો બાપુ તને મેળાની માલી પર લઈ જવાનો છે. એ નાનકડી દીકરીની આંગળી પકડી પોતાનો બાપ દૂર જંગલની માલી પર હાલી નીકળ્યો. પણ હવારના પોરની માલી પર દૂર જંગલની માલી પર જઈને વિચાર કર્યો. નાનકડી દીકરી હામું નજર નાખી કે જો કદાચ પેલા મારી ફૂલડા જેવી દીકરીને મારી નાખી તો હું ભાગ્યો બાપ ખાડો નહીં ગોરી શકું. પેલા લાવ મને મારી લાડકી દીકરી માટે ખાડો ગોરી લેવા દે, પછી આ દીકરીને મારતા કેટલી વાર થાય. દીકરીનો બાપ ખાડો ગોરવા બેઠો, પણ ઉનાળાનો સમય, ધગધગતી જેને ગરમી, દીકરીના બાપના શરીરના ઉપર પાણી પસીનો વરવા મળ્યો. પણ નાનકડી દીકરી નાનકડા ઝાડ નીચે બેઠી હતી, પણ ધીમી ધીમી પગલે વળીને પોતાના બાપ કને આવી અને પોતાના બાપને કે બાપુજી, હે બાપુજી, તમે બહાર આવો, મારે તમને વાત કરવી છે. એ નાનકડી દીકરીનો બાપ બહાર આવે પછી નાનકડી દીકરી પોતાના બાપનું બુસડ ઝાલી અને નીચા વાળે અને એ નાનકડી 5 વર્ષની દીકરી પોતાનું ફરાક ઊંચું કરી અને પોતાના બાપનું મોઢું નુશે છે ને પોતાના બાપને કે બાપુજી તમે થોડા થાકી ગયા છો. પછી દીકરીનો બાપ કહેતો હોય કે હે મારી દીકરી, હું સમાજ ઉપર 8 કલાક નોકરી કરતો હું તો 16 કલાક કરીશ અને ઘરની અંદર આખો રોટલો ખાતો છું તો પણ અડધો ખાઈશ, પણ મારી ફૂલડા જેવી દીકરીને હું મરવા નહીં દઉં બાપ, મારી દીકરીને મરવા નહીં દઉં. આ દીકરીનો પ્યાર છે ભાઈ. પણ ઈ ભાઈઓની લાડકી જોશના, ઈ એના ભાઈઓને ને એના ભાઈઓ એની બેનને જોશનાને શું કહેતા છે ભાઈ? ઓ બેનડી મારી પનજૂસના મારી લાડકવાઈ મારી આંખના પદા
₹501 गणेश डीजे कांति भाई तरफથી ₹501 મળી આવે છે કરનાર શંકર બાપાની આત્માને શાંતિ અને સ્વગતિ મળે જીઓ આ ભજીયા बापू बापू पण बापू तारी पोतरी रडे तारी पोतरी रडो मरिया गना दासला वाला हा पण वीरा दुनियाना माणसो भूली जाय पूनम पण पोतानी पत्नी पोताना साहिबाने क्यारे नहीं भूलती के हे साहिबा भले मारी 70-80 વર્ષની ઉંમર થઈ પણ મારા જોડે ટચું પચું વાત કરવા વાળો તું હતો નલિયા કિનારે હંસ ને હંસલી નું જોડું બેઠું હોય અને ઈમે હંસલી બેહી રહ્યો ને હંસલો ઉડી ગયો તો પછી હંસલી કોની જોડે વાતો કરે પણ એની પોતાની પત્ની પોતાના પતિદેવને શું કહેતી હશે ભાઈ પણ સાઈબા साहिबा मारो जयंती नटवार मारो गोपाल रडो मारा दिनेश ना लाडकवाया मगन भाई अशोक भाई दादो एमने शांति में स्वागत ही आपको ₹101 मળી આવે છે જેના નાના નાના દીકરા ઈ નાની નાની ઉંમરની માલિપા હલ ઈ બેનડી જો નાના નાનપણની માલિપા जो बात विचार करवो है तो नानकड़ी बेन होय तो एनी जोड़े रमीने मोटू थवा केवी रीते मोटू थवा એવું નહીં કે અશ્વિન દેવી પૂજક ગાય છે ને તમે રોવો છો પણ તમારી લાગણી છે ઈ દીકરી જોશના ઉપર તમારો પ્રેમ ભાવ છે અને બાપુજી શંકર બાપા ई नाना नाना पुत्रा पुत्री मुकी अने ई दीकराओ मुकी अने हाली गया त्यारे ई दीकरा जयंती नटवर गोपाल अने दिनेश ई किरीतना नाना नानपणनी मालिबा पोताना बापना जोड़े रम्या छे भाई नोना नोनपण मोलाड रे लडायो खबे बिहाड़ी ने राजपुर फेरव्यो
મારી શકલનો ભૂવો હાલી ગયો અને ચંદુમાં પણ મરણ પામેલા છે એમની પણ આત્માને શાંતિનું સ્વગતિ મળે અને દાદા શંકર દાદાને પણ આત્માને શાંતિ મળે એવા અમારા પૂનમભાઈ તરફથી 101 રૂપિયા મળી આવે છે મરનાર આત્માને શાંતિનું સ્વગતિ હો જય અને આમાં કેવું છે કોઈના નામ બોલતો નથી મને બોલતા જ નહીં આવે કરોડો રૂપિયા દાન થઈ જાય કરોડો રૂપિયા ગોળ થઈ જાય પણ મને નામ નહીં બોલતા આવડે પણ જેને રામની પડી છે એને પછી મારા હાલત તરીની શું જરૂર છે અમારા સતીશભાઈ કરનો લાડકવાયો વિજયનો લાડકવાયો રાહુલ દીકલાનો પ્યારો દાદો જય 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 હલ 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 એ જેના પોતરા હજી તો નાના છે ભાઈ એ પોતરા એના દાદાને કીધી વિસરાય એ દાદા આ રાજપુર ગામની અંદર અમારું દાંતલા વાળા પરિવારનું એક નાનકડું કુટુંબ છે એ કુટુંબનો મોભી આજ સગતનો ભૂવો આ ધરતી લોક છોડીને દરબાર લોકના દરબારમાં હમાઈ ગયો છે ભાઈ પણ એનો પુત્રો કરણ વિજય રાહુલ અને સુભાષ આકાશ વિષ્ણુ એ શું કહેતો હોય ભાઈ સ્વાતિ દુનિયામાં કોને લાગી નજરો હીરો ખોવાનો મારો ભારે બજારમાં સ્વાતિ દુનિયામાં મને લાગી નજરો હીરો ખોવાનો મારો ભારે બજારમાં લાડકલા પુતરાઓનો તારી લાડકવાઈ કોમલ રડે ઓ દાદા પણ દાદા
અને બેન જોશના એના પરથી હું નાનકડું ભજન ગાવું છું જે દીકરીને વાર પ્યાર કરતા હોય ભાઈ એ દીકરી માટે ભજન છે પણ કેવું એ દીકરી નાની હોય ત્યારે મા બાપના જોડે પારેવડા જેમ રહેતી હોય છે અને જ્યારે પૈણવાની ઉંમર થાય ત્યારે પારેવડું ઉડી જાય છે ત્યારે એ ગીત કેવું ગવાય ઓ રે ઓ પારેવડા ભૂલિયા બલીને પીપડી હાલ પૈસા તો ઘણા આપ્યા ઘણા ઉડ્યા ભાઈ પણ જેનું ભજન ભૂલી ગયો